ઘાસચારો ભરેલી ગાડીમાં અચાનક આગ. ફાયમે બચાવ કામગીરી શરૂ કરી. નમસ્કાર, રિપોર્ટર નવાઝ ખાન આર પઠાણ એટ ધીસ ટાઈમ ન્યૂઝ પર આપનું સ્વાગત કરું છું. ગઈકાલે રોડ ઉપર ઊભેલી ઓવરલોડ ઘાસચારો ભરેલી આઈશર ગાડી અચાનક આગની લપેટોમાં આવી ગઈ હતી. ઉપરથી પસાર થતા વીજ વાયર સાથે સંપર્ક થતા ચિંગારીઓ ઉડી અને થોડા જ સમયમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી ભયંકર હતી કે ગાડીમાં ભરેલો સમગ્ર ઘાસચારો બળી ગયો અને વાહનને ભારે નુકસાન થયું હતું. ઘટનાના સમયે રોડ પર અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 2 ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન છે. આ બનાવ ફરી એકવાર ઓવરલોડ વાહનો અને વીજ તારની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. એક નાની બેદરકારી ક્યારે મોટી દુર્ઘટનામાં ફેરવાઈ જાય તે કહી શકાતું નથી. સાવચેત રહો, સુરક્ષિત રહો. રિપોર્ટર નવાઝ ખાન આર પઠાણ એટ ધીસ ટાઈમ ન્યૂઝ.